લોર્ડ ઓફ શેષ સ્વામિનારાયણ નિરખટવર્ણી ખુદ કહેતા કે જો તમારું શરીર કંઈક વસ્તુને પામવા માટે મન તમારું વિચલિત રહી છે ને તો તમે ઈશ્વરને માણસ નથી, મતલબ માણસે ભગવાન બનાવ્યું છે તો માણસે છે ને ભક્તિભાવ કરવી પડે બસ, અને ઈશ્વરને પામવામાં તલ્લીન લીન હોવું જોઈએ, ના કે કોઈ વસ્તુની ઉપર કે કોઈ માણસને કોઈ શરીરને પામવાની તડપ આશા હોવી જોઈએ, રાઈટ. અત્યારે બધા પૈસાની પાછળ, કોઈ વસ્તુની પાછળ કે પ્રેમ XYZ ની પાછળ બધા રન કરે છે અને લાઈફને મતલબ વેસ્ટેડ કરતા જાય છે, રાઈટ. ધર્મ ભક્તિ બધું ગાયબ, કળિયુગ ક્ષેત્ર છે એટલા માટે, પણ આ ક્ષેત્ર પણ વયું જ જવાનું છે, આ સમય પણ વયો જ જવાનો છે. ભગવાને એ પણ કીધું છે ભગવદ્ ગીતાની અંદર કે કળિયુગનો તમે પણ નાશ કરી શકો છો. ભગવાનના જેટલા કળિયુગ જેટલો વાસ છે ને એટલો ભગવાનનો પણ વાસ છે, તો આપણે ભગવાનની ભક્તિ કરીએ ને તો કળિયુગ આપણે નથી નડવાનો, આપણી જિંદગી ખરાબ નથી થવાની. આપણે કેમ કોઈ વસ્તુની પાછળ એટલા અમાન્યતા મતલબ અમાણસાઈ કરવા માંડીએ છીએ, આપણે બધું જ ભૂલી ગયા છીએ. ભગવાન ભૂખા પેટે આખી દુનિયા ને અડધી દુનિયા બધું રખડેલા હરેલા ફરેલા ખાધા પીધા વિના ઈશ્વરની ભક્તિ કરતા, અને એનાથી એનું શરીર ચાલતું, અને આપણું શરીર કોઈ વસ્તુથી, કોઈ મનથી, કોઈ મતલબ XYZ થી ચાલે છે. વાય ઈશ્વરની ભક્તિથી આપણું શરીર ચાલે છે, આપણી આત્મા ત્યાં સુધી પહોંચવાની છે. પહોંચાડો ગાઈઝ.